Good morning students. Welcome back to another video of Design of Machine Element. આપણો સબ્જેક્ટ છે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના 5th સેમેસ્ટરમાં ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ. હવે આમાં આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા કે રિવેટ શું છે, બરાબર. રિવેટેડ જોઈન્ટ કોને કહેવાય છે, એમાં કયા કયા કમ્પોનન્ટ આવે છે, શેન્ક, હેડ અને ટેલ, બરાબર. પછી આપણે જોઈ ગયા હતા કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રિવેટેડ જોઈન્ટ કયા છે. એમાં આપણે જોઈ ગયા હતા બટ જોઈન્ટ કોને કહેવાય, લેપ જોઈન્ટ કોને કહેવાય, એનો આખા બધા ડિફરન્ટ ટાઈપ જોઈ ગયા હતા લેપ જોઈન્ટ અને બટ જોઈન્ટ માટે. આપણે અલગ અલગ જોઈન્ટ જે લેપ જોઈન્ટ અને બટ જોઈન્ટ જોઈ ગયા એની ફિગર પર સ્ટડી કરી ગયા હતા. અને આપણે જોઈ ગયા હતા કે કયા કયા ટર્મિનોલોજીસ યુઝ થાય છે આપણા રિવેટેડ જોઈન્ટમાં. હવે આપણે જોવાના છે ફેલિયર્સ ઓફ રિવેટેડ જોઈન્ટ, કે આપણી જે રિવેટેડ જોઈન્ટ છે કેમાં કેમાં ફેલ થઈ શકે છે. તો બીકોઝ ઓફ એક્સટર્નલ લોડ એક્ટિંગ ઓન ધ જોઈન્ટ, the joint may fail due to the failures of the element of the joint in different way. આપણા જોઈન્ટ પર જે એક્સટર્નલ લોડ લાગતો હોય તો આપણા જે જોઈન્ટ છે એના જે અલગ અલગ કમ્પોનન્ટ છે એનું ફેલિયર થઈ શકે છે, બરાબર, અલગ અલગ રીતે. તો ફિગર 2.34 shows the various failure of the joint. હવે આપણે ફિગર જોવાના છે આગળ, એ આપણને અલગ અલગ ફેલિયર્સ બતાવશે આપણા જોઈન્ટ માટે. આપણે કન્સિડર કરી લે પી બરાબર પીચ, ટી બરાબર થિકનેસ ઓફ પ્લેટ, ટીસી બરાબર થિકનેસ ઓફ કવર પ્લેટ, ડી એટલે રિવેટ ડાયામીટર, સિગ્મા છે એટલે શું થાય, ક્રશિંગ સ્ટ્રેસ ફોર રિવેટ ઓર પ્લેટ, સિગ્મા એટલે ટેન્સાઇલ સ્ટ્રેસ ફોર ધ પ્લેટ, ટાવ એટલે શિયર સ્ટ્રેસ ફોર ધ રિવેટ. આટલી વસ્તુ આપણે કન્સિડર કરવાની છે. ફોર ધ ફેલિયર ઓફ ધ જોઈન્ટ, the equations are obtained considering the resistance offered by the joint for one pitch length on one side of the joint. આપણે ફેલિયર ઓફ જોઈન્ટ કન્સિડર કરવાના છે. એમાં ઇક્વેશન મેળવવા માટે આપણે શું કરશું, રેઝિસ્ટન્સ આપણો જે જોઈન્ટ પ્રોડ્યુસ કરશે આપણા લોડ ઉપર, એના પરથી આપણે ઇક્વેશન બનાવવાના છે. જેમાં આપણે ખાલી વન પીચ લેન્થ લેવાના છે અને એક જ સાઈડનું જોઈન્ટ કન્સિડર કરશું, બરાબર. તો ફર્સ્ટ વન આવશે ટેરિંગ ઓફ ધ પ્લેટ અક્રોસ ધ રિવેટ હોલ. એટલે મારો જે રિવેટ હોલ છે ત્યાંથી મારા પ્લેટનું ટીયરિંગ થાય છે. તો એના માટે ફોર્મ્યુલા આવશે પીટી બરાબર પી માઇનસ ડી ઇન્ટુ ટી ઇન્ટુ સિગ્મા ટી, બરાબર. જ્યારે કે પી એટલે પીચ છે, ડી એટલે રિવેટ ડાયામીટર, ટી એટલે થિકનેસ ઓફ પ્લેટ ને સિગ્મા ટી એટલે શું છે આપણો ટેન્સાઇલ સ્ટ્રેસ ફોર ધ પ્લેટ. આમાંથી આપણને મળશે ટેરિંગ ઓફ ધ પ્લેટ અક્રોસ રિવેટ હોલ પીટી, બરાબર. પછી સેકન્ડ આવશે શિયરિંગ ઓફ રિવેટ. તો ફોર સિંગલ શિયરિંગ મતલબ કે મારે શું થવાનું છે, લેપ જોઈન્ટ છે, બરાબર, ત્યાં શું થવાનું, સિંગલ શિયર થવાનું છે. તો એના માટે આવશે પીએસ બરાબર 5/4 ડી સ્ક્વેર ઇન્ટુ ટાઉ. પીએસ કોના માટે છે, તો શિયરિંગ માટે. પીટી કોના માટે આવશે, આપણા ટેરિંગ માટે. હવે આપણું સિંગલ શિયર થાય લેપ જોઈન્ટમાં ને બટ જોઈન્ટમાં થવાનું છે આપણું ડબલ શિયર. તો પીએસ બરાબર શું આવવાનું, 1.875 5/4 ડી સ્ક્વેર ઇન્ટુ ટાઉ, બરાબર. હવે આપણે જોઈ શકો છો કે આપણે ડબલ શિયર માટે શિયરિંગ રેઝિસ્ટ છે રિવેટનું એ કેટલું લીધું છે, 1.875 ટાઈમ્સ ઇન્સ્ટેડ ઓફ ટ્વાઇસ, બરાબર. હવે ડબલ શિયર થતો આપણે 2 લઈએ ને, પણ આમાં શું લેવામાં આવશે 1.875 એઝ પર ઇન્ડિયન બોઇલર રેગ્યુલેશન્સના પ્રમાણે 1.875 લેવામાં આવશે. એટલે કોઈ બી ડબલ શિયરમાં 2 ઇન્ટુ એરિયા ઇન્ટુ ટાઉ નહીં કરે, 1.875 ઇન્ટુ 5/4 ડી સ્ક્વેર ઇન્ટુ ટાઉ જ આવશે ડબલ શિયર માટે રિવેટેડ જોઈન્ટમાં, બરાબર. પછી થર્ડ આવશે ટેરિંગ ઓફ પ્લેટ ઓન માર્જિન. ત્રીજું શું છે આપણું, ટેરિંગ ઓફ પ્લેટ ઓન માર્જિન. તો આપણી ફિગર 2.34માં જે આપણે નીચે આગળ ફિગર જોવાના છે એમાં the plate may tear at the hole near margin when the edge of the plate is very near to margin. To prevent this, minimum margin m equal to 1.5 d has been maintained. But tearing of plate on margin માં શું થવાનું છે કે આપણે જે રિવેટનો હોલ કર્યો એ માર્જિનને બહુ નજીક હોય તો શું થવાનું કે માર્જિન જે આપણે રાખી છે ત્યાંથી શું થવાનું, આપણે ફેલિયર થવાના ચાન્સ વધી જાય પ્લેટના, બરાબર. તો આપણે મિનિમમ માર્જિન સેટ કરશું કેટલી, 1.5 ડી જેટલી. પછી ચોથું આવશે ક્રશિંગ ઓન રિવેટ ઓર પ્લેટ એટ ધ હોલ. આપણો જે હોલ છે તમારા રિવેટનું કે પછી પ્લેટનું ક્રશિંગ થવાનું છે. તો એના માટે આવશે પીસી બરાબર ડી ઇન્ટુ ટી
સિગ્મા સી, બરાબર. એટલે શિયર માટે આવશે પીએસ, ક્રશિંગ માટે પીસી અને ટીયરિંગ માટે પીટી, બરાબર. હવે આપણે બધી ફિગર જોઈ છે આપણા ફેલિયર માટેની. તો જોઈ શકો છો ફર્સ્ટ છે આપણું ટેરિંગ ઓફ રિવેટ ઓફ પ્લેટ અક્રોસ રિવેટ હોલ. એટલે કે આપણો જે હોલ છે એમાં આપણું શું છે આખું આ ટેરિંગ થવાનું છે, બરાબર. સમજ પડી. પછી આવશે સિંગલ શિયર ઓફ રિવેટ ઇન લેફ્ટ જોઈન્ટ, કે લેફ્ટ જોઈન્ટ છે તો શું થવાનું અહીંયાથી આપણા રિવેટને શિયરિંગ થવાનું છે, એના માટે ફોર્મ્યુલા જોઈ ગયા. પછી આવશે સિંગલ શિયર ઓફ રિવેટ ઇન બટ જોઈન્ટ વિથ સિંગલ કવર સ્ટ્રેપ, કે સિંગલ કવર સ્ટ્રેપ છે તો શું થવાનું છે અહીંયાથી એક સિંગલ રિવેટ તૂટી જશે શિયરમાં. પછી ડબલ શિયરમાં શું થવાનું છે આ રિવેટ અહીંયાથી ને આ બે બાજુથી શું થવાનું છે એનું શિયરિંગ થઈ જવાનું છે આપણા રિવેટ માટેનું, બરાબર. પછી છે ક્રશિંગ ઓફ રિવેટ ઓર પ્લેટ એટ હોલ, એટલે કે આપણે રિવેટ એનું શું છે અહીંયા ક્રશિંગ થઈ જશે, એટલે કે આટલો એરિયા આપણો શું છે ફેલિયરમાં જવાનું છે. પછી ટીયરિંગ ઓફ પ્લેટ ઓન માર્જિન, કે આપણું જે માર્જિન છે એમાં જો તમે થઈ ગયું ટીયરિંગ થઈ ગયેલું છે, બરાબર. તો આ બધા છે આપણા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફેલિયર ફોર રિવેટ જોઈન્ટ. સમજ પડી. હવે આપણે જોવાના છે આપણા રિવેટ જોઈન્ટની એફિશિયન્સી. તો રિવેટ જોઈન્ટની એફિશિયન્સી કઈ રીતે થાય, તો એફિશિયન્સી ઓફ ધ રિવેટેડ joint. So the efficiency of riveted joint is the ratio of strength of riveted joint to the strength of the unriveted or solid plate. તો શું થવાનું કે એફિશિયન્સી ઓફ રિવેટેડ જોઈન્ટ એટલે કે આપણે જે રિવેટેડ જોઈન્ટ કર્યો છે એની સ્ટ્રેન્થ અને જે અનરિવેટેડ સોલિડ પ્લેટ છે એનો રેશિયો. તો ટીયરિંગ એફિશિયન્સી ટી કેટલી આવશે ફોર્મ્યુલા P minus D into T into sigma T upon માં P into T into sigma T. આપણું ઉપર જે છે તે પીટી ની ફોર્મ્યુલા મૂકેલી છે, નીચે શું આવશે P into T into sigma T, બરાબર. તો શું આવવાનું એફિશિયન્સી T બરાબર P minus D into P. આપણને ઇક્વેશન મળી ગયું એફિશિયન્સી ઓફ T મતલબ કે ટેરિંગ એફિશિયન્સી P minus D upon માં P આવશે, બરાબર. પછી આવશે શિયરિંગ એફિશિયન્સી. તો શેરિંગ એફિશિયન્સી શું આવવાનું પીએસ અપોનમાં પીટી સિગ્મા ટી, બરાબર. તો શું થવાનું પાઈ બાય 4 ડી સ્ક્વેર ઇન્ટુ ટાઉ અપોનમાં પી ટી સિગ્મા ટી. પછી આવશે ક્રશિંગ એફિશિયન્સી, એની ફોર્મ્યુલા આવશે ક્રશિંગ એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ ડી ઇન્ટુ ટી ઇન્ટુ સિગ્મા સી અપોનમાં પી ટી સિગ્મા ટી, બરાબર. આપણે 3 એફિશિયન્સી જોઈ ગયા ટેરિંગ, શિયરિંગ અને ક્રશિંગ. તો ફ્રોમ ધ ટેરિંગ, શિયરિંગ અને ક્રશિંગ એફિશિયન્સી whichever is less is considered as joint efficiency. હવે આ ત્રણ વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરીએ ને એમાંથી આપણે બધાથી ઓછી જે વેલ્યુ મળશે એને આપણે શું લઈ લઈશું આપણા જોઈન્ટ એફિશિયન્સી. thus efficiency of the riveted joint is equal to શું થવાનું કે લિસ્ટ ઓફ પીટી પીએસ ઓર પીસી અપોન માં પીટી સિગ્મા ટી, બરાબર. આ મળશે આપણને એફિશિયન્સી ઓફ રિવેટેડ જોઈન્ટ માટેની ફોર્મ્યુલા. સમજ પડી ગઈ. સિમ્પલ જ છે, કંઈ બધું ડિફિકલ્ટ નથી. રિવેટેડ જોઈન્ટ બહુ સિમ્પલ છે ને એમાં એક એક્ઝામ્પલ તમારા એક્ઝામમાં હશે જ. પછી હવે આપણે શીખવાના છે ડિઝાઇન ઓફ રિવેટેડ જોઈન્ટ, કે રિવેટેડ જોઈન્ટ છે ડિઝાઇન કેવી રીતે થાય. તો રિવેટેડ જોઈન્ટ આર ડિઝાઇન અકોર્ડિંગ ટુ ધેર એપ્લિકેશન. હવે એની એપ્લિકેશન કઈ જગ્યાએ કરવાના છે રિવેટેડ જોઈન્ટનું એ પ્રમાણે એનું ડિઝાઇન કરવામાં આવે છે. રિવેટેડ જોઈન્ટ ફોર બોઇલર એન્ડ પ્રેશર વેસલ એન્ડ ફોર સ્ટ્રક્ચરલ વર્ક ધ રિલેવન્ટ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ આર રિક્વાયર્ડ. હવે આપણે જો બોઇલરનું છે, પ્રેશર વેસલનું છે કે સ્ટ્રક્ચરલ વર્ક માટે જો રિવેટેડ જોઈન્ટ કરવું હોય તો આપણે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સને યુઝ કરશું અને પ્રિફર કરશું, બરાબર. રિવેટ ડાયામીટર્સ આર ઓબ્ટેન ફ્રોમ સ્ટાન્ડર્ડ ટેબલ્સ. હવે જે રિવેટ ડાયામીટર આપણે યુઝ કરવાના છે એ સ્ટાન્ડર્ડ ટેબલમાંથી આપણે સિલેક્ટ કરવાની આવશે. સર્ટન મેઇન ડાયમેન્શન્સ ફોર સ્ટ્રક્ચરલ જોઈન્ટ્સ આર ઓબ્ટેન ઇન સ્ટાન્ડર્ડ પ્રોપોર્શન્સ ઓફ પ્લેટ થિકનેસ એન્ડ રિવેટ ડાયામીટર. આપણે જે સ્ટ્રક્ચરલ વર્ક માટે કે સ્ટ્રક્ચરલ જોઈન્ટ માટે જે મેઇન ડાયમેન્શન્સ છે અમુક એ શું કામ છે આપણે સ્ટાન્ડર્ડ પ્રોપોર્શન્સમાં લેવાના છે પ્લેટ થિકનેસ અને રિવેટ ડાયામીટર ઉપરથી. ટેબલ 2.3 shows some important dimensions of structural joint in proportion of rivet diameter and thickness of the plate. હવે thickness of the plate અને rivet diameter ઉપર આપણે શું કરવાનું છે નીચે ટેબલમાં આપણને આપેલી છે સ્ટ્રક્ચરલ જોઈન્ટ માટેના ઇમ્પોર્ટન્ટ પ્રોપોર્શન્સ અને ડાયમેન્શન્સ, બરાબર. આપણે ટેબલને સ્ટડી કરી જાય પહેલાં તો શું કર્યું છે ટેબલમાં તો ફોર પહેલાં છે ટાઈપ ઓફ જોઈન્ટ, તો એમાં આવશે લેફ્ટ જોઈન્ટ અને સેકન્ડ આવશે બટ જોઈન્ટ.
તો ફર્સ્ટ પહેલાં લેફ્ટ જોઈન્ટ માટે જો સિંગલ રિવેટેડ હોય તો એના માટે પીચ નથી લેવામાં આવવાની. ટ્રાન્સવર્સ પીચ આવશે 1.75D. માર્જિન આવશે, માર્જિન નથી આપેલી ને એફિશિયન્સી ઓફ જોઈન્ટ બી નથી આપેલી. પછી ડબલ રિવેટેડ જોઈન્ટ હોય તો પીચ લેવામાં આવે 3D ટુ 4D અને ટ્રાન્સવર્સ પીચ આવશે 1.75D ટુ 2.5D. માર્જિન આવશે 1.5D ડબલ રિવેટેડ જોઈન્ટ માટે. ને રિવેટ ડાયામીટર ડીની વેલ્યુ શું આવશે 6 √T. બરાબર, 6 √T છે એને કહેવાય અનવિન્સ ફોર્મ્યુલા. બરાબર, ડી ઇઝ ઇક્વલ ટુ 6 √T છે જે ડાયામીટર ઓફ રિવેટ આપણે ફાઇન્ડ કરવા માટે યુઝ કરીએ છીએ એને કહેવાય અનવિન્સ ફોર્મ્યુલા. અને તમે જોઈ શકો છો ડી ઇઝ ઇક્વલ ટુ 6 √T એને કહેવાય અનવિન્સ ફોર્મ્યુલા. હવે બર્ડ જોઈન્ટ હોય તો સિંગલ રિવેટેડ સિંગલ સ્ટેપ માટે પીચ આવશે 3D. ટ્રાન્સવર્સ પીચ આવશે 2D ટુ 2.5D. માર્જિન આવશે 1.5D ને એફિશિયન્સી આવશે 50 to 60%. આ બધા જોઈન્ટ માટે માર્જિન કેટલી લેવામાં આવે 1.5D જ લેવામાં આવે છે. બરાબર, પછી ડબલ રિવેટેડ સિંગલ સ્ટેપ હોય તો એના માટે આવશે પીચ બરાબર 4D. ટ્રાન્સવર્સ પીચ આવશે 2D ટુ 5D ને એફિશિયન્સી આવશે 70 to 80%. સિંગલ રિવેટેડ ડબલ સ્ટેપ હોય તો 3.5D લેવામાં આવશે પીચ. પછી 2D ટુ 2.5D આવશે ટ્રાન્સવર્સ પીચ અને એફિશિયન્સી આવશે 55 to 60%. બરાબર, હવે ક્વોડ્રેપલ રિવેટેડ ડબલ સ્ટેપ હોય તો એનું ડાયામીટર પીચ લેવામાં આવશે 20D લેવામાં આવશે. ટ્રાન્સવર્સ પીચ આવશે 2D ટુ 2.75D ને એફિશિયન્સી આવશે 85 to 90%. બરાબર, હવે રિવેટ ડાયામીટર કેટલું લેવામાં ડી બરાબર 6 √T. કવર સ્ટેપ થિકનેસ આવશે TC. ફિલેટ થિકનેસ આવશે T. ડાયાગોનલ પીચ PD કેટલું આવવાનું અંડર રૂટમાં B/2 હોલ સ્ક્વેર પ્લસ PT સ્ક્વેર. સિંગલ કવર માટે TC બરાબર આવશે 1.125T. ડબલ કવર માટે આવશે TC બરાબર 0.625T. વાઇડ સ્ટેપ હોય તો TC કેટલું લેવામાં આવશે 0.75T લેવામાં આવશે ને નેરો સ્ટેપ માટે આવશે TC બરાબર 0.625T. હવે આ બધા સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા અને પ્રોપોર્શન્સ છે. આપણે આ ટેબલનો યુઝ કરી શકીએ છીએ આપણે રિવેટની ડિઝાઇન માટે. બરાબર છે. હવે ઇન યુઝ્યુઅલ પ્રેક્ટિસ શું કીધું કે જનરલી આપણે ફોલોઈંગ પ્રોસિજર યુઝ કરશું ડિઝાઇન ઓફ રિવેટ જોઈન્ટ માટે. તો નીચે આપણને આપેલ છે પ્રોસિજર ફોલોઈંગ ફોર ધ ડિઝાઇન ઓફ રિવેટ જોઈન્ટ. તો ફર્સ્ટ સ્ટેપ છે ફર્સ્ટ ઓફ ઓલ રિવેટ ડાયામીટર ઇઝ ડિટરમાઇન્ડ. પહેલાં શું કરવું પડે આપણે રિવેટનો ડાયામીટર ફાઇન્ડ આઉટ કરવો પડે. બરાબર, તો ફોર ધ પ્લેટ હેવિંગ થિકનેસ હાયર ધેન 8 mm the rivet diameter is obtained based on Unwin's formula D is equal to 6 √T where T equal to thickness of the plate. હવે જો એવી કોઈ પ્લેટ હોય કે જેની થિકનેસ 8 mm કરતાં વધારે છે તો એના માટે આપણે ડાયામીટર ફાઇન્ડ આઉટ કરવા માટે અનવિન્સ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે 6 √T. કે જ્યારે T એટલે શું છે આપણા થિકનેસ ઓફ ધ પ્લેટ. બરાબર, when the thickness of the plate is less than 8 mm the rivet diameter is determined by equating its shearing and crushing strength. હવે જો આપણું થિકનેસ છે પ્લેટની એ 8 mm કરતાં ઓછી હોય તો આપણે ઉપર જે ક્રશિંગ ને અને શિયરિંગના જે ફોર્મ્યુલા જોઈ ગયા એના ઉપરથી આપણે યુઝ કરીને ડાયામીટર ઓફ ધ રિવેટ ફાઇન્ડ આઉટ કરવાનું છે. બરાબર, પછી સેકન્ડ સ્ટેપ આવશે શિયરિંગ સ્ટ્રેન્થ એન્ડ ક્રશિંગ સ્ટ્રેન્થ ફોર વન રિવેટ is determined and whichever is minimum is considered as the strength of the joint. હવે શિયરિંગ સ્ટ્રેન્થ અને ક્રશિંગ સ્ટ્રેન્થ આપણે એક રિવેટ માટે ડિટરમાઇન કરશું એટલે કે કેલ્ક્યુલેટ કરશું. પછી એમાંથી જે બી ઓછું હશે એને આપણે શું કરશું આપણા રિવેટના જોઈન્ટની સ્ટ્રેન્થ તરીકે કન્સિડર કરશું. The pitch for the riveted joint is calculated by determining the minimum strength of the joint and equating it with shearing strength of the joint. આપણે જે પીચ ફાઇન્ડ આઉટ કર્યું હોય તો આપણે જે ઉપરના જે રિવેટેડ જોઈન્ટ છે એને આપણે મિનિમમ સ્ટ્રેન્થ ફાઇન્ડ આઉટ કરી પછી એને ઇક્વેટ કરશું આપણે ટેરિંગ સ્ટ્રેન્થના સાથે. બરાબર, ટેરિંગ સ્ટ્રેન્થ છે એના સાથે એમાંથી આપણે શું કરવાનું છે પીચ ફાઇન્ડ આઉટ કરવાની છે. The calculated pitch is compared with the recommended value of pitch given in table 2.3. આપણને જે પીચની વેલ્યુ મળશે એને આપણે ઉપર ટેબલમાં આપ્યું છે એના સાથે શું કરશું કમ્પેર કરશું. If it is less then increase to the recommended value. બરાબર, જો એની વેલ્યુ ઓછી મળશે તો આપણે શું કરશું એને ઇન્ક્રીઝ કરશું આપણા વેલ્યુ પ્રમાણે.
પછી બેક પીચ, diagonal pitch, margin, cover plate thickness, etc. are obtained with reference to table 2.3. 2.3 ટેબલ આપણે જોઈ ગયા, એને રેફરન્સમાં રાખીને આપણે ડાયાગોનલ પીચ, બેક પીચ, માર્જિન અને કવર પ્લેટ થિકનેસને કેલ્ક્યુલેટ કરવાનું છે. Wherever necessary, the efficiency of joint is calculated and compared with the recommended value as per standard. If the efficiency is less than that recommended in standard, the design is modified accordingly. આપણે શું કરવાનું છે, હવે એફિશિયન્સી ઓફ જોઈન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું છે ને પછી આપણે રિકમેન્ડેડ વેલ્યુ સાથે કમ્પેર કરશું, જે આપણે ઉપર ટેબલમાં એફિશિયન્સી આપી ગયા છે એ પ્રમાણે. પછી જો આપણી એફિશિયન્સી જો ઓછી મળતી હોય તો આપણે શું કરશું, આપણી ડિઝાઇનમાં મોડિફિકેશન્સ કરશું એઝ પર રિક્વાયરમેન્ટ. સમજ પડી ગઈ ડિઝાઇન ઓફ રિવેટેડ જોઈન્ટ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આના ઉપરના એક્ઝામ્પલ સ્ટડી કરવાના છે. હવે આમાં કોઈને બી ડાઉટ હોય કે પ્રોબ્લેમ હોય મને કોન્ટેક્ટ કરી શકે છે, મેસેજ કા કોલ કરી શકે છે, કા પછી કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ પણ કરી શકે છે. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.